અને વિશ્રામ કરવા લાગ્યા. ત્યાર પછી એમને મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને શેઠને સત્સંગ આપવા લાગ્યા. અને શેઠને પંખો એમનો નોકર કરતો હતો. મહાત્માજી સત્સંગ કરાવે, શેઠ શ્રવણ કરે અને નોકર એમનો પંખો કરે. થોડી વારમાં કોઈ એને પત્ર આપ્યો કે શેઠ આ ઘરમાં પત્ર આવ્યો છે, ને શેઠે ખોલીને વાંચ્યો તો આખો પત્ર વંચાયો. પછી છેલ્લે એની પત્નીનું નામ જોયું તો આ તો નોકરનો પત્ર હતો. અને એમાં બહુ દુઃખ ભર્યો પત્ર લખ્યો તો નોકરની પત્નીએ કે ઘરમાં ભોજન કરવાની કઈ સામગ્રી નથી, બાળકોને ભણાવવાના પૈસા નથી, માતા પિતા બીમાર છે, એમને દવાના પૈસા નથી, ઘરની છત તૂટેલી છે, વરસાદનું પાણી પડે છે, એમાં પણ ઠીક કરાવવાના પૈસા નથી. તમે ત્યાં શહેરમાં છો, પૈસા કમાવા ગયા છો, જો કમાવો તો ગામડે લઈને આવો તો આ બધું જ ઠીક થઈ જાય. મહાત્માજી પત્રમાંથી ગભરાયા કે આ તો ઘણો લાંબો છે, ચૂપચાપ વાળીને મૂકી દો. શેઠ પણ જુએ છે કે અરે આ પત્ર મેં વાંચ્યો છે, શું કરું? મહાત્માને ખબર પડી ગઈ કે આ શેઠે પત્ર વાળીને મારી પાસે મૂક્યો છે, ચોક્કસ કે ગડબડ છે. મહાત્માજી શેઠને પૂછ્યું કે આ પત્ર કોનો છે? તો શેઠ કહે છે કે આ તો સામાન્ય પત્ર આજે નોકર પંખો કરે છે ને એના ઘરેથી આવ્યો છે. તો મહાત્માજી અચંબામાં પડી ગયા કે અરે નોકરનો પત્ર છે, એના ઘરેથી આવ્યો છે, તે કેમ વાંચ્યો? તો મહાત્માજી કહે કે આપણાથી કોઈનો પત્ર ન વંચાય, જેનો અધિકાર છે તે જ વાંચે. શેઠ કે અરે મારાથી ભૂલ તો થઈ ગઈ છે, આ મારે વાંચવાનો નહોતો પણ વંચાઈ ગયો છે, શું કરું? કઈ નહીં, આનું પ્રાયશ્ચિત કરો. શું? જે લખ્યું છે એ પૂરું કરો. સરળ કામ છે. અમારા બાવા પણ ઘણી વાર આ વાર્તા કહેતા હોય છે બધાને કે જે વાંચીએ છીએ, જે માથે લીધું છે એ પૂરું કરી દેવાનું, ઋણ ચૂકતું કરવાનું. એમ આપણે શરૂઆત કરીશું. હવે શરૂઆત તો કરવી છે ને. એક એક શ્લોકની શરૂઆત કરશું ને ત્યારબાદ એક એક શ્લોકનું મહત્વ જોઈશું, ત્રણેય સ્વરૂપના આધારે. પણ મનમાં એટલો સંકલ્પ કરીને ચાલીએ કે જે પણ શ્રવણ કરું છું બસ એ સમર્પિત કરું. જેટલું સાંભળું છું એ સમર્પિત થાય. જે વાંચું છું, જે વિચારું છું એ બધું સમર્પિત થાય. પુષ્ટિ માર્ગમાં તો વિચારોનું પણ સમર્પણ છે. જે પણ વિચાર આવે એનું પણ સમર્પણ થાય છે. કૃષ્ણને આધીન સર્વ છે. આ જગતમાં કૃષ્ણનું જ પ્રગટિત આ જગત છે. કૃષ્ણાશ્રયની વ્યાખ્યામાં પ્રથમ વાત આ આવે છે કે આ જગત તે બ્રહ્મથી પ્રગટ થયેલું છે. અને જીવ આ જગતને બ્રહ્મથી પણ વધારે માનતો થઈ ગયો છે. ત્યારે મહાપુરુષે કૃષ્ણાશ્રય પ્રગટ કર્યો કે આ બ્રહ્મ દ્વારા જગત પ્રકટિત છે, એમાં કોઈ ના નથી. જગત મોટું છે તેમાં પણ કોઈ જ ના નથી, પણ બ્રહ્મ કરતા જગત મોટું છે તેવી વ્યાખ્યામાં ન રહેતા. જગત દેખાય છે મોટું, બ્રહ્મથી જ પ્રકટિત છે. જેમ શોર્ટમાં તમને કહું તો આ સૃષ્ટિ દેખાય છે મોટી, પણ કૃષ્ણ દ્વારા પ્રકટિત છે. આ સૃષ્ટિને ક્યારેક કૃષ્ણથી મોટી ના માનતા, એ કૃષ્ણની લીલા રૂપી સૃષ્ટિ છે. સૃષ્ટિ દેખાય મોટી પણ છે કૃષ્ણ રૂપ, એટલે કૃષ્ણથી મોટું આ જગતમાં કોઈ નથી. તે કૃષ્ણાશ્રયની પ્રથમ વ્યાખ્યા છે. આપણે ક્યારે પણ મોટું ના માની બેસીએ તે મહત્વનું છે. ક્યારે મનમાં એવો વિચાર ના આવી જાય કે આ જગત તો મોટું છે, અહીંયા અંતર્યામી બિરાજમાન છે. જે પણ છે ને પ્રગટ થઈ જશે. કૃષ્ણ અંતર્યામી છે, પ્રકટિત સ્વરૂપ છે. તમને લાગે કે અંદર ભોગ અરોગતા હશે, પણ ક્યાં ખબર છે કે અહીંયા વચ્ચે આવીને બિરાજમાન હોય. અમારા કુમનદાસની વાર્તામાં, ચતુર્ભુદાસની વાર્તાના, પદ્મનાભદાસની વાર્તામાં કેટલા અઢળક પ્રસંગો આવે છે કે ભક્તને લાગે પ્રભુ ભોગ અરોગે છે, પણ એ તો મનનો ભોગ અરોગે છે, તમારી ભક્તિનો ભોગ અરોગે છે. અને જયારે દર્શન ખુલે એ જ પ્રભુ રમતો રમતો અંદર જઈને બિરાજે કે તેરે સંગ તો ખેલ બહોત કિયો, અબ દૂર સુ દર્શન કર મેરે. જે અંદર તમારી જોડે ભોગ અરોગતો હોય એ જ બહાર જોડે તમારી જોડે રમણ કરતો હોય, એ જ કૃષ્ણ આપણો છે. અચંબો ત્યારે થાય કે જ્યારે કૃષ્ણ રમણ ના કરે તો. કોઈ સાક્ષાત્કારની વ્યાખ્યા અમને પૂછવા આવે પુષ્ટિ માર્ગીય, તો અમે કહીએ કે હા સાક્ષાત્કાર છે જ,
તમે સાક્ષાત્કારને અલગ માનો છો કે ભગવાન બોલે તો સાક્ષાત્કાર, એ મર્યાદાનો સાક્ષાત્કાર છે. અમારા ત્યાં પુષ્ટિ માર્ગે સાક્ષાત્કાર તો એ છે એક દિવસ પણ ભગવાન તમારા જોડે ન બોલે તો. બોલતો, ચાલતો, ફરતો, રમતો ભગવાન તમને સોંપ્યો છે. સાક્ષાત્કાર ત્યાં થયો, એ પ્રભુ ચૂપ કેમ થઈ ગયો? તમે એવું કયા પ્રકારની મિશ્રી અરોગાઈ છે કે અવાજ નીકળતો બંધ થયો છે? એ સાક્ષાત્કાર છે. અહીંયા પ્રગટિત પુરુષોત્તમ છે, રમણીય પુરુષોત્તમ છે, લીલાધારી પુરુષોત્તમ છે, નિત્ય નોતમ લીલા તમને અનુસાર બતાવનાર પુરુષોત્તમ છે, અને લીલામાં તમારો અનુસંધાન કરનાર પુરુષોત્તમ છે. પછી ચૂપ કેમ રહે? જે પુરુષોત્તમ અહર્નિશ લીલા કરતો રહે તે અચાનક ચૂપ થઈ જાય તો શંકા થાય ને. જેમ વારંવાર તમને રમણ કરતો, ધમાલ કરતો કોઈ બાળક તમને દેખાય કે એક બાળક ખૂબ ધમાલ કરે છે તો વિચાર આવે ને. એક જગ્યાએ એવું થયેલું કે હું પધરાવણીમાં ગયો ને એક નાનકડું બાળક બહુ રડ્યા જ કરે, ખૂબ રડે. હવે એની માથી બી ચૂપ ના થાય, પિતાથી ચૂપ ના થાય, બધા ગુસ્સો કરે એની ઉપર ચૂપ કરવા માટે કે ભાઈ પધરામણી છે અને આ બાળક રડે છે, કાર્યક્રમ છે, બધા ભેગા થયા છે, શું કરું? ગુસ્સો કરીને ચૂપ કરવા જાય. હવે એ લોકોને તો અનુભવી, મને તો અનુભવ ઓછો આ લાઈનનો. પણ છતાં મેં એમને કીધું કે થોડી વાર મને બી આપો, લાવ જોઈએ. તો મેં પ્રેમથી બાળકને વિનંતી કરી, તો બાળકના બી અંદર એક અંશ કૃષ્ણરૂપ છે ને, વિનંતી કરી પ્રેમથી, બેટા છાનો થઈ જા, આ સમય રડવાનો નથી, રમણનો છે. ચૂપ થઈ ગયો. પેલા લોકો મને પૂછવા આવે કે આને ચૂપ કેવી રીતે કર્યો? મેં કીધું આજ હું તમને પૂછું છું, અંદર મંદિરમાં બેઠેલો કૃષ્ણને તમે ચૂપ કેવી રીતે કર્યો? એ જ કૃષ્ણ છે જે કુમનદાસ જોડે, જે મહાપ્રભુ જોડે, જે કૃષ્ણ અધિકારી જોડે, જે કૃષ્ણ ભટ્ટ જોડે, ગોકુલ ભટ્ટ જોડે, આ બધા જે ભગવદીય જોડે જે રમણ કરતો હોય એ આપણી જોડે રમણ કરતો કેમ બંધ થયો? એ તો આ કૃષ્ણાશ્રયનો આધાર છે. જે બધે રમણ કરતો હોય તે આપણી જોડે રમણ કેમ ન કરે? તે જ આ આધાર છે આપણી માટે કે કેમ આ બન્યું છે. જેમ અચાનક રડતો બાળક ચૂપ થઈ જાય, એમાં રમણ કરતો કૃષ્ણ એ ચૂપ ન થવો જોઈએ. એને પણ નિત્ય નૌતમતા થવી જોઈએ. નિત્ય નૌતમ આનંદ આપનાર એ પુષ્ટિ માર્ગે કૃષ્ણ. અહીંયા સમર્પણ તમે કોને કરી રહ્યા છો? મર્યાદા રૂપ સમર્પણ નથી, પુષ્ટિ રૂપ સમર્પણ છે. મર્યાદામાં જે દેખાયું સ્વરૂપ તેને જ સમર્પણ કર્યું, ને પુષ્ટિમાં તમારા હૃદયમાં જે પ્રકટિત થયું સ્વરૂપ એને સમર્પણ કર્યું. પુષ્ટ પહેલા તમારું હૃદય કમળ થાય છે, ત્યારબાદ સ્વરૂપ થાય છે. સૌથી મોટી શંકા તો ત્યાં થાય કે જે ભક્તો શંકા કરે કે કૃષ્ણ અમારી સેવા સ્વીકારે છે ને. અરે કૃષ્ણ સેવા નહીં સ્વીકારે તો કૃષ્ણ કરશે શું? વિચાર તો કરો. જે સેવા લેવા જ આવ્યો હોય એ સેવા જ સ્વીકારે ને. જાન આવી હોય, વરરાજા લગ્નમાં બેઠા હોય ને બધાને જાન શંકા થાય કે અરે આ લગ્ન કરવા તો બેસશે ને. અરે ભાઈ, જે શહેરો પહેરીને આવ્યો છે, જે દુલ્હનને લઈ જવા આવ્યો છે, જે લગ્ન કરવા જ આવ્યો છે, એ તો લગ્ન કરવાનો જ છે ને. એવી શંકા કેમ? આવું જઈને કોઈ દુલ્હે રાજાને પૂછતા નહીં કે તમે લગ્ન કરવા બેસશો કે નહીં. બેસતા હો તો નારાજ થઈ જશે કે અરે આ શું? હે મિયા, કૃષ્ણ તમારા ત્યાં તમારી સેવા સ્વીકારવા જ આવ્યો છે. અહીંયા 3 અલગ અલગ સ્વરૂપે કૃષ્ણ બિરાજમાન છે. દેવાલય સ્વરૂપે બિરાજમાન છે, નંદાલય સ્વરૂપે બિરાજમાન છે, અને નિકુંજ સ્વરૂપે બિરાજમાન છે. દેવાલયમાં દરેક ભક્તનો, જગતમાં જે પણ કૃષ્ણ અંશી સ્વરૂપ છે એ દરેકની રાહ દેવાલયમાં કૃષ્ણ જુએ છે. અને આવનાર દરેક ભક્ત પર કૃષ્ણ કૃપા કરે છે. કૃષ્ણ કહે છે કે તને જે જોઈએ તે પ્રાપ્ત છે, પણ હું અહીંયા છું, હું તારી જોડે આવી શકું તેમ નથી, કારણ કે અહીંયા દરેકનો ઉદ્ધાર મારે કરવાનો છે. નંદાલય તો યશોદાજીનું ઘર છે, શ્રી નંદરાયજીનું ઘર છે. જે નંદરાયજી અને યશોદાજી જોડે જે સંલગ્ન છે એવા વ્રજભક્તો, ગોપીજનો, વ્રજાંગનાઓ એ ઘરમાં આવે છે. જેમ દેવાલય સંપ્રદાયમાં શ્રી નાથદ્વારાની હવેલી છે, અને નંદાલય નાથદ્વારા સિવાય પુષ્ટિ ભક્તિ માર્ગમાં જેટલી પણ હવેલીઓ છે એ નંદાલય સ્વરૂપ છે. અને નિકુંજ એ ભક્તના ભાવરૂપી સ્વતંત્ર ભક્તના ઘરમાં જ્યાં પ્રભુ બિરાજે એ નિકુંજ સ્વરૂપ છે. દરેક પ્રકારના અલગ અલગ ભક્તોને અલગ અલગ લીલા દ્વારા દાન થયું છે. ત્યાં જગતના દરેક અંશીરૂપ સ્વરૂપોને દાન થયું ભક્તોને. અહીંયા
યશોદા નંદરાજના અંગત સ્વરૂપો